27મી તારીખે દેશવ્યાપી બેંક હડતાલનું એલાન આપવામાં આવ્યું છે। સપ્તાહમાં 5 દિવસ વર્કિંગ ડે અમલમાં મૂકવાની માંગ સાથે જાહેર ક્ષેત્ર અને ખાનગી બેંકોના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે। એલઆઈસી, રિઝર્વ બેંક, કેન્દ્ર સરકારના વિભાગો, શેર બજાર અને ફોરેક્સ માર્કેટમાં 5 ડે વીક અમલમાં છે, ત્યારે બેંકોમાં કેમ નહીં એવો સવાલ કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે। દેશભરમાં 9 બેંક યુનિયનોના સંયુક્ત મંચ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના આહવાન પર આશરે 8 લાખ કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલમાં જોડાશે। આઈબીએ સાથે થયેલી સમજૂતી મુજબ મહિનાના તમામ શનિવારે રજા અને સોમવારથી શુક્રવાર વધારાના 40 મિનિટ કામ કરવાની સહમતિ થઈ હતી, પરંતુ સરકારની મંજૂરી હજુ બાકી છે। સરકારનું ધ્યાન ખેંચવા માટે હડતાલનો માર્ગ અપનાવાયો હોવાનું ગુજરાત બેંક વર્કર્સ યુનિયન જામનગરના સહમંત્રી કુલીનભાઈ ધોળકિયાએ જણાવ્યું। હું કુલીન ધોળકિયા, જોઈન્ટ સેક્રેટરી, ગુજરાત બેંક વર્કર્સ યુનિયન જામનગર ડિસ્ટ્રિક્ટ અને દ્વારકા દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ। આજે સર્વે નેશનલાઇઝ બેંકના કર્મચારીઓ, પટાવાળા અને ઓફિસર કક્ષાના કર્મચારીઓ 5 ડે બેન્કિંગની ડિમાન્ડ માટે થઈને હડતાલ રાખે છે। અમારા 5 ડે બેન્કિંગમાં સરકાર છે એ એગ્રી થઈ હતી કે ફેબ્રુઆરી 23માં આ માટે સમજૂતી થયેલ હતી, પણ હજી સમજૂતીનો અમલ કરેલ નથી। આરબીઆઈમાં 5 ડે બેન્કિંગ, એલઆઈસીમાં 5 ડે બેન્કિંગ, જીઆઈસીમાં 5 ડે બેન્કિંગ, ફોરેક્સમાં 5 ડે બેન્કિંગ, તો બેંકના કર્મચારીને શા માટે 5 ડે બેન્કિંગની? અમે તો આ 5 ડે બેન્કિંગ માગીને દરરોજની 40 મિનિટ વધુ કામ કરી અને સમય એ પૂરું કરવાના છીએ। જો અમને હવે 5 ડે બેન્કિંગ નહીં આપે તો બીજા રાઉન્ડમાં તો પણ હડતાલ આવશે અને આ સરકાર ધ્યાન રાખે કે જબ જબ મજદૂર બોલા હે રાજ સિંહાસન ડોલા હે। થેન્ક યુ વેરી મચ।